અમદાવાદ શહેર આજે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું છે. હજારો વર્ષ જૂની ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવતી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા એરિના ખાતે કરવામાં આવ્યો. વિશ્વના અનેક દેશોના યોગાસન ખેલાડીઓ અને પ્રતિનિધિઓની હાજરી વચ્ચે આ કાર્યક્રમ યોગના નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને યોગગુરુ બાબા રામદેવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા વિશ્વ યોગાસનના પ્રમુખ યોગીશી સ્વામી રામદેવ મહારાજે કરી હતી. મંત્રી મનસુખભાઈ મંડપિયા શું કહે છે, આવો સાંભળીએ. अहमदाबाद से हुआ है. दुनिया की 78 कंट्री के एथलीट यहाँ उपस्थित है. 500 से अधिक एथलीट कंपटीशन में पार्टिसिपेशन करेंगे. अहमदाबाद और गुजरात के लिए गौरव की बात है कि इतिहास के साक्षी बनने का अवसर वर्ल्ड योगासना फेडरेशन ने अहमदाबाद को दिया है. ये चैम्पियनशिप योगा को आगे बढ़ाएगी, योगासना को आगे बढ़ाएगी और दुनिया में भारत के सॉफ्ट पावर के रूप में योगासना एक अच्छा प्रचार के रूप में हमारे लिए उपयोगी होंगे. धन्यवाद. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.